નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં વૈભવ ફ્લેટના ચોકમાં છેલ્લા 5 દિવસથી ગટરના ગંદા પાણી ભરાઈ ગયા હોવાથી 50 પરિવારનું રહેવું મુશ્કેલ બન્યું છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી થતી નથી। પાલનપુર ઢુંઢિયાવાડી વિસ્તારમાં વૈભવ ફ્લેટમાં 50થી વધુ પરિવારો રહે છે, જ્યાં છેલ્લા 5 દિવસથી ચોકમાં જ ગટરનું ગંદુ પાણી ભરાઈ ગયું છે। આ અંગે નરેશભાઈ જોશી સહિત રહીશોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ગટરની પાઇપલાઇન તૂટી જતા સમસ્યા સર્જાય છે। ગંદુ પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં પણ મિક્સ થતું હોવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે। આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। પાલનપુર પાલિકાએ શહેરમાં 8 મેથી મોન્સૂન કામગીરી એક્ટિવિટી અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરી છે। સફાઈ પાછળ 90 લાખ ખર્ચ કરવામાં આવશે। નિયમોમાં બદલાવ કરીને 600 થી 700 જેટલા ચેમ્બર, લડબી નદીનો પણ 8 થી 10 કિલોમીટરનો પટ અને શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા 88 થી 30 નાળાઓનો શ્રમિકો દ્વારા અને હિટાચી તેમજ જેસીબી મશીનરીથી દ્વારા સફાઈના ત્રણેય ફોર્મેટની સંયુક્ત સફાઈ ચોમાસા પૂર્વેના 1 મહિનામાં જ કરવામાં આવનાર છે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ઝુંબેશ હેઠળ 7 થી 15 વર્ષની ઉંમરના બાળકો માટે તારીખ 16/5/2025 થી તારીખ 30/5/2025 સુધીના 15 દિવસના નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે રાજ્યના 32 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં યોજાશે। જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકામાં આદર્શ સ્કૂલ ડેરી રોડ ખાતે તથા સિલ્વર વેલ્સ સ્કૂલ જગાણા ડીસામાં, TCD ગ્રાઉન્ડ કોલેજ રોડ ભાભરમાં આદર્શ પ્રાથમિક શાળા, સ્નેહર સોસાયટી ખાતે, થરાદમાં જયવીર સ્કૂલ ઓફ સાયન્સ ખાતે જિલ્લાના 7 થી 15 વર્ષની ઉંમરના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લા LCB પોલીસના જવાનો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલી બાતમીના આધારે જૂના ડીસા ગામની સીમમાં રોડ પર નાકાબંધી દરમિયાન પીળા કલરના દૂધવાળી CNG ઓટો રિક્ષાના ચાલક દલપતસિંહ જીવુભા દરબારને રોકીને રિક્ષાની તલાશી લેતા તેમાંથી વગર પાસ પરમિટનું ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ, ટીન નંગ 708 તથા રિક્ષા તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹62,67,930ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી નકલી બીડીઓનું ખુલ્લેઆમ જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે। ચોંકાવનારી હકીકત તો એ છે કે નકલી બીડી ફૂંકનાર કેટલાય લોકો ગળાના કેન્સરનો ભોગ બની મોતના ખપ્પરમાં હોમાઈ ગયાની ચોંકાવનારી હકીકત સામે આવી છે। તેમ છતાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ધમધમતી દુકાનોમાં થોકબંધ નકલી બીડીઓ ઉતારવામાં આવે છે, પછી પાનના ગલાવમાં મોટા પાયે નકલી બીડીઓનું વેચાણ થાય છે। કમાણી ભૂખ્યા કેટલાક સ્વાર્થી તત્વો તો ગ્રામ્ય વિસ્તારની દુકાનો અને પાનના ગલ્લાવાળાઓને પણ અસલીના નામે નકલી બીડીઓ પધરાવી જતા હોવાનું ચર્ચાય છે। ગામના ભોળા અને અભણ લોકોને ખબર પડતી નથી કે કઈ બીડી અસલ છે અને કઈ નકલ, તેથી મોકળા મેદાનથી આવા સ્વાર્થી તત્વોને જલસા પડી ગયા છે અને ઢગલા બંધ નકલી બીડીઓનો જથ્થો ઉતારી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। નકલી બીડી પીનારાઓને આંતરડા અને ગળાના ભયંકર રોગ થાય છે, તેમ છતાં જેમાં ગળાના કેન્સરના કારણે કેટલાક લોકો મોતને ભેટ્યા હોવાની ઘટનાઓ આવનારના મીડિયામાં પ્રકાશમાં આવી છે। પૂર્વમાં પર્વતીય અને પશ્ચિમમાં રણપ્રદેશ ધરાવતા સરદડી પછાત બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, ડીસા, ધાનેરા, અમીરગઢ, દાંતા સહિતના તાલુકાઓમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે। સિંચાઈના પાણીની સમસ્યાને લઈને ખેડૂતો પરેશાન બન્યા હતા, જેમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો બોર બનાવે છે, પરંતુ પેટાળમાં પથ્થર હોવાથી બોર ફેલ થઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતો ખેતી કરી શકતા નથી અને ભૂગર્ભ જળ ઊંચા લાવવા બીજો કોઈ વિકલ્પ ન હોવાથી સરકાર પણ પાણીના તળ ઊંડા જતા ચિંતિત બની છે અને જળ સંચય અભિયાન શરૂ કર્યું છે, જેમાં વડાપ્રધાન દ્વારા કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત ખેડૂતો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે। ત્યારે પાલનપુર તાલુકાના નાના સરખા ભાગળ ગામમાં 100 શોષ કૂવા બનાવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરોમાં શરૂઆત કરી છે, જેમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા શોષ કૂવા બનાવવામાં આવી રહ્યા છે।
થરાદમાં આજરોજ માતૃશક્તિ કાર્યક્રમ અંતર્ગત વિશેષ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદનગર કોલોનીથી શરૂ થયેલ 2 કિલોમીટર લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન મહિલાઓએ ભારતીય સેનાની મહિલા અધિકારીઓનું સન્માન કર્યું હતું. તેમાં ઓપરેશન સિંધુનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘની બહાદુરીને બિરદાવવામાં આવી હતી. શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ અને સભ્યોએ પુષ્પોથી યાત્રાનું સ્વાગત કર્યું હતું. થરાદ તાલુકાના નાગલા ગામમાં અભય એકાદશીના દિવસે વિશેષ આયોજન થયું હતું. આંજણા ચૌધરી પરિવારે શિવ મંદિરના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું હતું, જેમાં કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પણ વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા. કથા વક્તા શ્રી વિક્રમ પ્રસાદજી શાસ્ત્રીએ ભગવાન કથામૃતનું રસપાન કરાવ્યું હતું. કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. આસપાસના ગામોમાંથી હજારો ધર્મપ્રેમીઓ ભક્તો ઉમટી પડ્યા હતા. ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાલનપુર હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાની મહિલા પાંખે એક વિશેષ કાર્યક્રમ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે યોજાયો હતો. કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના 75 વડીલનું વંદન અને પૂજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સભ્યોએ વડીલોને પ્રેમથી ભોજન પીરસ્યું હતું. મહિલા પ્રમુખ દક્ષાબેન જોશીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. શંખેશ્વરના કુંવર ગામમાં આવેલા ટોરેન્ટ સોલાર પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ પાટણ ફાયર સ્ટેશને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે કોલ કરતાં જ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઇટર્સે વોટર બ્રાઉઝર દ્વારા આગ પણ પાણીનો મારો ચડાવી આગ કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ ગાડીનું પાણી ખાલી થતાં તરત જ બીજી ગાડી દ્વારા પાણીનો છંટકાવ ચાલુ રાખ્યો હતો. રાજ્ય સરકાર ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરશે. ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ થતાં ખેડૂતોએ તારીખ 25 મે 2025 સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની પડશે. ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ઉનાળુ મગ પાક માટે ₹8,682 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો.